રાજકોટ શહેરમાં 14મી ઓગસ્ટથી લઈને 18મી ઓગસ્ટ સુધી લોકમેળાનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં ટ્રાફિકને લઈને અગત્યની જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને જે રેસકોર્સ રિંગ રોડ છે, જેમાં જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડક્વાર્ટર, જૂની એનસીસી ચોક, આમ્રપાલી અંડરબ્રિજ અને ત્યાંથી પરત પાછું જિલ્લા પંચાયત ચોક, જે રેસકોર્સનો ફરતે રિંગ રોડ આવેલો છે, એ બંને બાજુ પ્રવેશ બંધ છે, તેમજ નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે. અને રૂડા ટ્રાફિક ઓફિસથી પોલીસ હેડક્વાર્ટર સુધીનો જે રોડ છે એ પણ તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવેલો છે. અને સીઆઈડી ક્રાઇમની ઓફિસથી રૂરલ એસપી સાહેબના બંગલા સુધીનો જે રોડ છે એ પણ વાહનો માટે બંધ કરવામાં આવેલો છે. અને સૂરજ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધીનો જે રોડ છે એ પણ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે. અને ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાપ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે. રેસકોર્સ રિંગ રોડ પર તે લારી ગલ્લા પાથરણા રેકડી રાખવા ઉપર પણ જાહેરનામાથી મનાઈ ફરમાવવામાં આવેલી છે. તેમજ વિશ્વા ચોકથી જૂની એસએસસી ચોક સુધી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ અને બંને બાજુ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલો છે. મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લક્ઝરી બસો કિસાનપરા ચોક તરફ પ્રવેશ બંધ જાહેર કરવામાં આવેલો છે. આ બધા જે છે એ જે લોકમેળાની રેસકોર્સમાં ભરાવાનો છે એની આજુબાજુમાં તમામને પ્રવેશ બંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ બંદોબસ્ત 14 તારીખથી શરૂ થાય છે, એટલે આવતીકાલ 13 તારીખથી બંદોબસ્તની તમામને વહેંચણી કરી, તમામને બ્રીફ કરીને પોતાના પોઈન્ટો ઉપર મોકલીને માહિતગાર કરીને બંદોબસ્તથી સુવ્યવસ્થિત 14 તારીખથી વહેલી સવારથી શરૂ થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવેલું છે.